વિષના ભયથી દેવતાઓ અને દૈત્યોને ભગવાને બચાવ્યા. વળી પાછું મંથન શરૂ થયું. કૌસ્તુભ મણિ નીકળ્યો, નારાયણને આપ્યો. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી. ઐરાવત હાથી સ્વર્ગમાં રખાયો. પારિજાત વૃક્ષ નીકળ્યું, સ્વર્ગમાં રખાયું. અલગ અલગ મણિ નીકળ્યા, દેવતાઓએ રાખ્યા. દૈત્યોએ એમ કહ્યું કે હવે જે નીકળે એ અમારું, અને સમુદ્ર મંથન કરતા નીકળી મદિરા. દેવતાઓએ દૈત્યોને આપી દીધી, કહ્યું પીવો, મજા કરો. દૈત્યોએ મદિરા પીધી. હવે તમે વિચાર કરો, મદિરા એટલે તો સમજાય છે ને? આ મદિરા જે પીવે એ કઈ કેટેગરીમાં આવે? દૈત્ય, રાક્ષસની ગણતરીમાં આવે. અને વળી પાછું મંથન શરૂ થયું, અને ત્યાં તો પોતાની 16 સખીઓની સાથે મહારાણી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. બોલે મહાલક્ષ્મી! લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને આવ્યા છે. એ વરમાળા નારાયણના કંઠમાં આરોપી અને નામ પડ્યું, બોલે લક્ષ્મી નારાયણ દેવની. અને એ જ સમયે ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈ અને પ્રગટ થયા. બોલે ધન્વંતરી ભગવાન. એ અમૃત દૈત્યએ છીનવી લીધું. પહેલા અમે પીએ એમ કહેવા લાગ્યા. અને એ સમયે દેવતાઓએ નારાયણને પ્રાર્થના કરી. ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ધનુષ્યની પ્રત્યક્ષ ચડાવી. જેવા મોહિની ચાલવા લાગ્યા, આજ સુધી વિશ્વમાં આવી કોઈ સુંદર સ્ત્રી નહોતી. અને જેવા મોહિની ચાલ્યા છે, કામરીને પ્રત્યક્ષ ચડાય છે, ડાળ એકબીજાને વિખરાવા લાગી, ભમરાઓ ગુંજરાવ કરવા લાગ્યા. પુષ્પ ખીલવા લાગ્યા. વૃક્ષમાંથી રસની ધાર થવા લાગી. પાણીમાં પરપોટા થવા લાગ્યા. ઋષિઓની સમાધિ ખોલવા લાગી. અને મહાદેવ હાથમાં ત્રિશૂળ લઈ આને મોહિનીની પાછળ દોડ્યા છે. જનક જનક તોરી ભાગે પાયલિયા. જનક જનક તોરી ભાગે પાયલિયા. મહાદેવ દોડ્યા છે. મોહિનીમાં આસક્ત થઈ અને મહાદેવ દોડ્યા. એક સમયે બંનેના પ્રસ્વેદનું બિંદુ મળે છે. મોહિની નારાયણનું અને શિવજીના પ્રસ્વેદનું બિંદુ મળે છે. અને એમાંથી એક પુત્રનું પ્રાગટ્ય થયું. કોઈ કહેશે આ પુત્રનું નામ શું? મોહિની નારાયણ અને શિવજીના પ્રસ્વેદ દ્વારા જે પુત્ર પ્રગટ થયો એનું નામ શું? અમદાવાદમાં મંદિર છે. એમનું મંદિર અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે. આટલી તો હિટ આપું છું. કોઈને નથી ખબર? કોઈ નહીં? शरणं शरणं अय्यप्पा शरणं अय्यप्पा शरणं शरणं अय्यप्पा शरणं अय्यप्पा
કૃષ્ણની પૂજા થાય છે. અને ભગવાને મોહિનના રૂપમાં દૈત્યોના હાથમાંથી અમૃતનો કળશ લઈ અને દેવતાઓને પીરસવા લાગ્યા. દેવતાઓને જે અમૃત આપતા હતા ત્યાં એક દૈત્યને શંકા ગઈ એટલે એ દૈત્ય દેવનું રૂપ લઈ અને દેવતાઓની વચ્ચે બેઠો. ભગવાને એને અમૃત આપવું પડે, કારણ કે પંગતમાં જે બેઠેલા હોય એને ટાળીને આગળ જઈએ તો પંગત દોષ લાગે. એટલે ભગવાને એને અમૃત આપવું તો પડ્યું, પણ ભગવાને વિચાર કર્યો ગળાની નીચે ઉતરે પહેલા ધડથી માથું અલગ કરી નાખું. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, ધડ માથું અલગ થયા, પણ એ પહેલા અમૃત નીચે ઉતરી ગયું હતું. એટલે એના બે ભાગ થયા અને એ થયા રાહુ અને કેતુ. અજય ઘણા કુંડળીમાં નડતા હોય, પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ અને કેતુ એ દૈત્યના બે ભાગ. એ રાહુ અને કેતુ કહેવાયા. દેવતાઓ છેતરાયા, દેવતાઓએ અમૃત પી લીધું, દૈત્યો છેતરાયા. દેવતાઓએ અમૃત તો પીધું, અમર થયા, અભય ન થઈ શક્યા. હજી ડરીને જ ભાગવું પડે. અને એ વખતે દેવતાઓની માં અદિતિ એને ચિંતા થઈ કે મારા દીકરાઓનું શું. એટલે એ સમયે અદિતિએ પોતાના સંતાનોને માટે થઈ અને તપશ્ચર્યા કરી. માએ પોતાના સંતાનોના હિત માટે અદિતિ વ્રત કરવું જોઈએ. થોડું અઘરું છે અને તમને બધાને આજે કહી દઉં. તમે બધા જે 11 કરો છો ને, કેટલા કરે છે? હાથ ઉપર કરે. અચ્છા, સાચું કહું, આમાંથી 90% લોકો ખોટી રીતે 11 કરે છે. અને એમાંય જે લોકો 12 વાગ્યાથી 12 વાગ્યા સુધીનું રાખે છે ને, એ તો હાવ ખોટા છે. એટલે 12 વાગે તારીખ બદલાય, તિથિ ન બદલાય. 12 વાગે તારીખ બદલાય, તિથિ ન બદલાય. 12:30 થાય ત્યાં તો પકોડી લારીએ હોય. આખા દિવસનો ઉપવાસ હતો તારો ઉપવાસ, તારી એકાદશી એ તારીખ નથી, તિથિ છે. એકાદશી સાચી રીતે કેવી રીતે કરવાની હમણાં આગળ કહું છું. પણ વ્રત એ મનને પોષણ આપે છે, આહાર શરીરનું પોષણ કરે છે અને ઉપવાસ મનનું પોષણ કરે છે. અમુક વ્રત કરવા જોઈએ. જે હોય ઢબે. મને મારા કથામાં ક્યારે પહેલાના સમયમાં ઉપવાસ નહીં રાખતા ત્યારે બધા મહારાજ ફરાળ કરશું? આપણે કહીએ હા ફરાળ કરીશું. તો કે ફરાળી પીઝા ચાલશે? એટલે ફરાળી પીઝા, ફરાળી ઢોસા. વ્રત મનના પોષણ માટે છે, ઉપવાસ મનના પોષણ માટે છે, શરીરના પોષણ માટે આહાર છે, મનના પોષણ માટે ઉપવાસ છે. મન છે ને એ જ મન એવં મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. ભગવાનને મળવું હોય ને તો એની શુદ્ધિ જરૂરી છે. આપણે ત્યાં શાસ્ત્ર તો એમ કે છે કે બાળક ગર્ભમાં હોય ને ત્યારે ભગવાનની સ્તુતિ કરતો હોય છે, કારણ કે એનું શરીર તો મલિનતામાં હોય છે પણ એના મનમાં મલિનતા હોતી નથી. પણ જ્યારે બહાર આવે ને ત્યારે ભૂલી જાય છે, કારણ કે મનની ઉપર મલિનતા લાગે છે.
हाँ इतना तो याद है मुझे, इतना तो याद अनेक वखत તું મળી ચૂક્યો છે, અનેક વખત તે પરમાત્માની સાથે વાતો કરી છે, પણ તારા મનની પર મલિનતા લાગી એટલે बाद में जाने क्या हुआ, अरे बाद में जाने क्या हुआ, अरे बाद में जाने क्या हुआ, मैं जाने क्या बाद में जाने क्या हुआ, મનની મલિનતાને દૂર કરી દેશે. આપણે જે ભૂલી ચૂક્યા છે ઈશ્વરની સુધી આપણને લઈ જશે. અદિત્ય વ્રત કર્યું, વ્રતના ફળ સ્વરૂપ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલે પુરાણ પુરુષોત્તમ ભગવાન કી. અને એ વખતે અદિતિએ કહ્યું, મારા સંતાનોને એમનું રાજ્ય પાછું અપાવો. ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ દ્રશ્ય કર્યા. ભગવાને વિચાર કર્યો, હવે જન્મ લઉં, મોટો થવું અને બલિરાજા જોડે લડવા માટે જવું, એટલો સમય હવે છે નહીં. અને એ સમયે ભગવાન વિરાટમાંથી વામન થયા. નાના જે બાળકના, જે બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર કરવાના હોય એને બટુક કહી અને સંબોધવામાં આવે. બટુકનું રૂપ લીધું છે. અને એ સમયે ઋષિ મુનિઓએ આવીને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ભિક્ષા લેવા માટે જવાનું કહ્યું ત્યારે પહેલી ભિક્ષા બ્રાહ્મણના દીકરાને એની માં આપે. બ્રાહ્મણના દીકરાને ભિક્ષા પહેલી માં આપે છે અને દીક્ષા પહેલું બાપ આપે છે. બ્રાહ્મણ કુળમાં પહેલી ભિક્ષા માં આપે છે અને દીક્ષા પહેલી બાપ આપે છે. માની પાસે ભિક્ષા લેવા જવાનું હોય, ભગવાને કહ્યું હું કોની પાસે જઉં? અને એ વખતે અન્નપૂર્ણે સદા પૂર્ણે શ્રી શંકર પ્રાણ વલ્લભે. અન્નપૂર્ણા આવ્યા છે અને અન્નપૂર્ણા આવી અને વામનજીને ભિક્ષા આપે છે. એ ભિક્ષા બ્રાહ્મણે ગુરુને આપી દેવી પડે. અને એ વખતે એ ભિક્ષા લઈ અને ઋષિ મુનિઓની સામે આવ્યા ત્યારે ઋષિ મુનિએ કહ્યું, આમ નહીં, થોડી વધારે લઈને આવો. અને ત્યારે કહ્યું, મોટો યજમાન બતાવો. ભગવાને શું કહ્યું? મોટો યજમાન બતાવો. તો કોણ છે મોટો યજમાન? પ્રહલાદના વંશમાં મહાદાની કહેવાય છે એ બલિરાજા. ભગવાને વચન તો આપ્યું હતું કે પ્રહલાદના વંશમાં કોઈને મારવાના નથી. એની પાસે જઈ અને ભિક્ષા લઈ આવો. અને અદિતિના વ્રતનું ફળ આપવા માટે થઈ અને ભગવાને શું કર્યું? જગતનો દાતાર યાચક થઈ અને નીકળ્યો. આકાશમાં વાદળો છાંયડો કરે છે. નાના બાળકનું રૂપ ભગવાને લીધું છે અને ભિક્ષા માંગવા માટે ભગવાન નીકળ્યા છે. શ્વેત છત્ર ધર્યું છે, ત્રિપુંડ ધારણ કર્યું છે કે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. પટાણ વાગી ચંદ્ર મારા
પર ધર્યું રે હરે શ્વેત છત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મા કમંડલ સાર મારવાલા કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મા કમંડલ સાર મારવાલા વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભગવાન જગા જે વામન જાય છે વેદની વિચારો સંભળાઈ રહી છે, વેદના મંત્રો સંભળાઈ રહ્યા છે. તારી સ્વસ્તિન ઇન્દ્ર વૃધશ્રવા, સ્વસ્તિન ભૂગા વિશ્વવેદા, સ્વસ્તિન શારદો હરિષ્ઠનેમિ, સ્વસ્તિન બૃહસ્પતિર્દધાતુ, યદો યદઃ સમીઅસં તતો નો અભયં બોલો વેદ ગર્ભવાલ જગાવતારે વેદ ગર્ભવાલ જગાવતારે યજ્ઞો પવિત્રના દાન મરાવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે સરસ્વતી હારે આરોપતારે સરસ્વતી હારે આરોપતારે સરસ્વતી હારે આરોપતારે સરસ્વતી હારે આરોપતારે માતા પીરસે છે ભગવાન મારા વાલા માતા પીરસે છે ભગવાન મારા આખા જગતનું પોષણ કરનાર ભક્તોને માટે થઈ અને યાચક થઈને નીકળ્યો. પીરસે છે ભગવાન મારા વાલા માતા પીરસે છે ભગવાન મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં 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 ચાલ્યા રે અરે અધૂર છે હાથ મારા વાલા અધૂર છે આશ મારા વાલા. અધૂરી છે આસ મારા અધૂરી છે આસ મારા વિષ્ણુ વામન થઈ
પોતાના ભક્તોને માટે થઈ જગતનો દાતાર યાચક બની અને જાય છે. આ બાજુ બલિરાજા યજ્ઞ કરાવતા હતા, અશ્વમેધ યજ્ઞ. એ તરફ આવી અને યજ્ઞશાળા તરફ આવી અને ભગવાન વામનજીએ કહ્યું, ભિક્ષાન દેહી. કોઈ દોડતા જઈને એને બલિરાજાને કહ્યું, આજ સુધી ક્યારેય ન જોયા હોય એવા બ્રાહ્મણ દેવતા આપણે આંગણે આવ્યા છે. બલિરાજા જાય છે. બલિરાજાએ સ્વાગત કર્યું. સ્વાગતમ સ્વાગતમ પદ વિભો કિમ દીયતામ. સ્વાગતમ હે વિભો, કહો શું આપું. અને બલિરાજા કહે છે, સાંભળજો, આ બલિના શબ્દો છે. બલિરાજાએ કહ્યું, પ્રભુ તમે કોને, તો મારું આખું રાજ્ય તમને આપી દઉં. ભગવાને મનમાં વિચાર કર્યો કે એ જ લેવા આવ્યો છું, પણ બોલાય નહીં. સો ભગવાન બોલ્યા નહીં અને બલિએ બીજું વાક્ય કહ્યું, તમે કહો ને એ મારી કન્યાના લગ્ન તમારી સાથે કરાવી દો. ભગવાન મનમાં વિચાર કરે કે લક્ષ્મીજી ઘેર છે, આમાં પણ બોલવા જેવું નથી. હવે શું કરવું? અત્યારે ભગવાને કહ્યું, મેદિની કામાત્રા. અને ભગવાન બોલ્યા, મમ ત્રિવિક્રયતા, મારા 3 ડગલા મને આપો. અરે ભૂદેવ, તમે નાના છો ને માંગતા ના આવડે, મારા જેવા રાજા જોડે 3 ડગલા મગાય. તમે કહો ને એ તમને આપી દઉં. ભગવાન વામનજી મનમાં વિચાર કરે કે હમણાં આટલામાં ફાંફા પડશે. ભગવાને કહ્યું, નહીં આટલું જ જોઈએ છે. પાછા શું કે ભગવાન ખબર છે, બ્રાહ્મણને તો થોડામાં સંતોષ હોય. શું કહ્યું ભગવાને? બ્રાહ્મણને થોડામાં સંતોષ હોય. બલિરાજાએ કહ્યું, દત્તમ, મેં આપી. ભગવાન કહે, ગૃહિતમ મયા, મેં સ્વીકારી. પણ એમને એમ ન થાય, સંકલ્પ કરવો પડે. શુક્રાચાર્યએ ધ્યાન લગાવ્યું. શુક્રાચાર્યને ખબર પડી કે ઓહો, આ તો નારાયણ છે, આ તો નારાયણ છે. શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું, કશું આપતો નહીં. બલિ કહે, કેમ? કહે, આ તો જગતનો દાતાર છે, આ કોઈ યાચક નથી, છેતરી જશે. અને એ વખતે બલિ જે પ્રહલાદના વંશનો છે એ બલિએ કહ્યું, ઓહો ગુરુજી, મારે આંગણે જો ભગવાન યાચક થઈને આવતા હોય તો મારાથી મોટો સદભાગી કોણ? હું આપીશ. શુક્રાચાર્ય કહ્યું, સંકલ્પ કરવા દઉં તો આપીશ ને. એટલે શુક્રાચાર્ય દેડકાનું રૂપ લઈ અને કમંડળમાં ગયા. જળ નીકળવા નહીં દઉં એમ વિચાર કર્યો તો ભગવાને શું કર્યું, દાભડો લીધો અને દાભડો લઈને કમંડળની નાળમાં આમ નાખ્યો. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યને એમ થયું કે હવે બીજી જશે. એના કરતા બહાર નીકળો. શુક્રાચાર્ય બહાર નીકળ્યા અને સંકલ્પ થયો. માગતી વખતે ભગવાન વામન હતા, લેતી વખતે વિરાટ થયા. બલિ જોતો ગયો ભગવાનનું શરીર, વિરાટ રૂપ ભગવાને લીધું. અમાપ રૂપ ભગવાને લીધું, જેને માપી ન શકાયું. એક ડગલામાં આખી પૃથ્વી લઈ લીધી. બીજું ડગલું બ્રહ્માંડમાં મૂક્યું અને ત્યાં બ્રહ્માજીએ કમંડળ નમાવ્યું. બ્રહ્માના કમંડળમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું. બોલે ગંગા. બે ડગલામાં બધું આવી ગયું અને ભગવાન હવે બલિને પરેશાન કરવા લાગ્યા. બોલ બલિ, હું ત્રીજું ડગલું ક્યાં મૂકું? અને એ વખતે બલિએ કહ્યું, મહારાજ, હું પણ પ્રહલાદના વંશનો છું, સંકલ્પ પૂરો કરીશ. તમે મારું તો બધું લઈ લીધું પણ હજી મને લીધો નથી. એક કામ કરો, ત્રીજું ડગલું મારે માથે મૂકો. અને ભગવાને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું. બલિએ ભગવાનના પગ નીચે દબાયા, પૂછ્યું, પ્રભુ મારો સંકલ્પ પૂરો થયો? બલિ પાતાળમાં જતો રહ્યો. અને એ સમયે ભગવાને કહ્યું, હા, તારો સંકલ્પ પૂરો થયો. હવે બલિએ કહ્યું, તો આશીર્વાદ આપવા પડે ને? ભગવાન કે આપવા પડે. શું આશીર્વાદ આપશો? ભગવાન કે તું કે આશીર્વાદ આપું. કહે, હવે મને ઇન્દ્ર બનાવો. ભગવાન કે આજે જે નતું કરવું એના માટે તો આટલું બધું કર્યું. તો કહે, ભગવાને કહ્યું, આ કલ્પ જ્યારે પૂરો થશે એ પછી આવતા કલ્પમાં તું ઇન્દ્ર બનીશ. તો કહે, ત્યાં સુધી કાળથી મને કોણ બચાવશે? એટલે એ સમયે ભગવાને કહ્યું, હું તારો ચોકીદાર બનીશ. અને ભગવાન બલિરાજાના ચોકીદાર બની ગયા. લક્ષ્મીજી વૈકુંઠમાં શોધ્યા કરે કે એવા એ ગયા ક્યાં?
લક્ષ્મીજી શોધે છે, ક્યાં ગયા? અને ત્યારે નારદ ઋષિએ કહ્યું કે બલિના ચોકીદાર બન્યા છે. તો એ જ સમયે રક્ષાબંધનનો દિવસ આવ્યો, બળેવનો દિવસ આવ્યો, અને લક્ષ્મીજી રાખડી લઈ અને પાતાળમાં ગયા, બલિરાજાને રાખડી બાંધી. એટલે હવે લક્ષ્મીજી બલિરાજાના બેન થયા કહેવાય. અને બલિરાજાએ પૂછ્યું, બેન તમે રાખડી બાંધી, મારે તમને બદલામાં કંઈક શીખ આપવી પડે, કહો હું તમને શું આપું? રાખડી બંધાવે ને એટલે બદલામાં ભાઈ બેનને કંઈક આપે, અને બેન એને કહેવાય કે એ સમયે જે મળે ને એમાં રાજી થાય અને ભાઈને આશીર્વાદ આપે, એને બેન કહેવાય. બાકી જમીનમાં કાગળિયામાં સહી કરાવવામાં ધક્કા ખવડાવે સમજાય છે? સમજાણું? ભાઈ વિચારો વગર તો પાપાએ દેવું કર્યું હતું બેન. અત્યાર સુધી ગમે તેમ કરીને દિવસ પસાર કર્યા છે, હવે સુખનો દાડો આવે એમ છે. સમજ ને? ના, હું તો અડધું લઉં. શું કે? હું તો અડધું. એક વાત કહું, થોડી કડવી લાગશે પણ હકીકત છે કે જ્યારથી જમીનોના ભાવ વધ્યા ને ત્યારથી ભાઈ બહેનના સંબંધો ગયા છે. વાત સાચી છે? જરા જોરથી બોલો તો. જમીનોના રૂપિયા વધ્યા અને ભાઈ બહેનના પ્રેમ ગયા. આ ભાઈ બહેનનો સંબંધ કેવો હોય? જ્યારે બાપ હયાત ન હોય ને ત્યારે ભાઈ બહેનને માટે બાપની જગ્યા ધરાવતો હોય, અને જ્યારે માં હાજર ન હોય ને ત્યારે બેન ભાઈને માટે માની જગ્યા ધરાવતો હોય. આ સંબંધ ભાઈ બહેનનો હોય. આજના સમયમાં 5 બહેનો હોય, 5 બહેન હોય, અને બળેવના દિવસે ભાઈના હાથમાં રાખડી ન હોય. કોઈ પૂછે કે કેમ આજે તહેવાર નથી? 5 બહેનો છે ને તારે? તો અમારે સંબંધો નથી. ભાઈ બીજનો દિવસ આવે, 4 5 ભાઈઓ હોય, બેનને ઘેર મહેમાન ગતિ કરવા વાળું કોઈ ન હોય. આ પરિસ્થિતિ અત્યારે થઈ છે. બેન તો એ હોય, ઘરમાં અવસર પ્રસંગ હોય અને બધા જ બીજી બધી વાત કરતા હોય ને ત્યારે બેન ભાઈની રાહ જોઈ રહી હોય. એ મીઠા સંબંધો, એ મધુરા સંબંધો. મારો ભાઈ છે ને બોલતા બોલતા જેનું મોઢું ભરાઈ જતું હોય, મારો ભાઈ છે બોલતા મોઢું ભરાઈ છે. મારી બેનને ઘેર જવાનું છે એમ બોલતા ભાઈને લાગણી વહેતી હોય. મારી બેન છે હો, ત્યાં એ ગામમાં મારી બેન છે એમ બોલતા બોલતા ભાઈના શબ્દોમાં લાગણી વહેતી હોય. એક ભાઈ પોતાની બહેનનું જ સુખ ઈચ્છતો હોય, એમ કે મારી બેન સુખી એટલે હું સુખી, બેનને તકલીફ નથી એમ બોલતા બોલતા જે પોતાના બધા જ દુઃખને ભૂલી જતો હોય. મારો ભાઈ આવે છે બોલતા બોલતા જેના પગમાં થનગનાટ થઈ જતો હોય. આ ભાઈ બહેનના સંબંધો હતા કે રાખડીના તાતણે જય
ગોથાણી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની રાખડીના તાતણે જન્મોથી ગોથાણી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની ઘણો જીવો મારી બેનડીને જીઓ હજારો સાલ જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ પ્યારે બેનના ભાઈ જતો હોય ને ખિસ્સાને હાથ ફેરવીને જોઈ લેતો હોય કે મારી પાસે ત્યાં આપવા માટે છે ને, ખાલી હાથે ન જવાય. કેટલી લાગણી આપણે ત્યાં હતી. અને એક બેન માટે ભાઈ શું હોય? મા બાપ ન હોય ને ત્યારે ભાઈને બાપની નજરે જોતી હોય. અને જાણે કે મારા દાદાજીનું આંગણોને માત પિતાના હેત રે શું હોય બેન માટે ભાઈ? મારા દાદા છું જ્યાં નાની હતી રમતી, અને એ રમતી હોય એ આંગણામાં રમી હોય, એ ઘરમાં રમી હોય, અને એકવાર પરણીને જાય પછી એ દીકરી એ બેન ક્યારે પિયરના ઘરને મારું ઘર એમ નથી કહેતી, મારા ભાઈનું ઘર એમ બોલે. એ ભાઈનું ઘર બોલે તો ખરી, પણ એ ભાઈમાં જ પોતાનો બાપ શોધતી હોય કે મારા દાદાજી આંગણોને માત પિતાના હેત રે માનવ પ્રેમ, માનવ હોય ને ત્યારે માનવ પ્રેમ એક બેન પોતાના ભાઈમાં શોધે. બાપનો હોય ને ત્યારે બાપનો પ્રેમ એક બેન પોતાના ભાઈમાં શોધે. સાસરીમાં કંઈક હોય ને તો નહીં, મારો ભાઈ આમ છે, મારો ભાઈ એ બોલતા બોલતા જેનું હૈયું બહાર નીકળતું હોય. મારા દાદાજી આંગણોને માત પિતાના હેત રે જન્મો જન્મ તું થાજે મારો મારી જાયો વીર જન્મ જન્મ તું થાજે મારો મારી જાયો વીર રાખડીના તાતણે જન્મોથી ગોથાણી ભાઈ બહેનના પ્રેમની અમર આપણે ત્યાં ઝાલાવાડ કાઠિયાવાડમાં તો બેનો ઉવારણા લે, દુખણા ઉવારણા લે. ભાઈને જોવે ને એટલે ભાઈના માથે હાથ મૂકીને ઉવારણા લે, દુખણા લે. એ બેન જાણે એમ કહેતી હોય કે એની ઉપર ક્યારેય દુઃખ ના આવે, એ ખુશ રહે. થોડી ઘણી લાલચમાં, થોડા ઘણા પ્રસંગોને કારણે થઈ અને સંબંધ બગાડશો નહીં. એક જન્મના ભેગા થયા છીએ. જ્યાં લાગણી નથી હોતી ને ત્યાં પરમેશ્વર ક્યારેય નથી હોતો. જ્યાં લાગણી નથી હોતી ત્યાં ભગવાન ક્યારેય નથી હોતો. અને જ્યાં લાગણી નથી હોતી ને ત્યાં લક્ષ્મી પણ ક્યારેય નથી હોતી. થોડુંક જતું કરજો,
થોડુંક સમજજો, પણ સંબંધોની મધુરતાને સાચવી લેજો. ક્યાંક થોડીક જીદના કારણે કોઈનું હૈયું ક્યાંક વારે તહેવારે કાપતું હશે ને, એ દુખી તો એને કરતું હશે, પણ એ કર્મ આપણું બંધાતું હશે. થોડુંક સાચવી લેજો, થોડુંક જતું કરજો. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈને લાડકીને ઝુલાવે ભૈયા ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી કોણ નાના હતા ને ત્યારે કોઈ વસ્તુ આપે, અને ખાસ 90s ની જનરેશન આ ખાસ કર્યું હોય. પ્રસાદ આપે અથવા તો કોઈ ચોકલેટ આપે ને એટલે એક હાથમાં લે અને પછી બીજો હાથ ધરે. મારા ભાઈનું, મારી બહેનનું આવું કર્યું છે? હા કે ના કર્યું છે? આપણે લઈએ અને પછી એમ કે મારા ભાઈનું, મારા બહેનનું. એ વખતે ચોકલેટમાં યાદ રાખતા હતા ભાઈ અને બહેન, અને હવે તમે વારે તહેવારે ભૂલી જાઓ છો. તમારા ઘરના પ્રસંગોમાં ભૂલી જાઓ છો. ચોકલેટ જેવી વસ્તુમાં બહેનને કે ભાઈને તમે યાદ કરી અને ચોકલેટનું ધ્યાન રાખતા હતા. આજે સંબંધોનું એની લાગણીનું ધ્યાન નથી રાખતા. આ મોટા થયા કે ખોટા થયા? લીમડીની યાદ ડાળ ઝુલાવે લીમડી ઝોલા. લીમડીની યાદ ડાળ ઝુલાવે લીમડી ઝોલા. હિચકો એવો બેનનો એવો આમ ઝૂલે તે મજા લીમડા ટાળીએ કેસો બેનનો હિચકો ઝૂલે લીલોડી લીમડી હેઠે બેનનો હિચકો ઝૂલે. ઓ પંખીડા હે ઓરાવો, ઓ પંખીડા બેને મારી હિચકે ઝૂલે કાણીએ ઝૂલતા. લીમડીની યાદ ડાળ ઝુલાવે લીમડી ઝોલા. હિચકો એવો નાનો બેનનો આમ ઝૂલે લીલોડા ટાળીએ હેઠે બેનનો હિચકો ઝૂલે લીલોડા ટાળીએ હેઠે બેનનો હિચકો ઝૂલે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી. એ ભાઈને ભીની લાડકી ભૈયા ઝુલાવે બેનડી ઝૂલે ભૈયા ઝુલાવે. તમારા વ્યવહારમાં, સંબંધોમાં પ્રેમ રાખજો, લાગણી રાખજો. જિંદગીના જામને પીવામાં જલ્દી કરો મરીઝ. એક તો ઓછી મદિરા અને ગળતો જામ છે. એક 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 ક્ષણે પાણીના રેલાની માફક જીવન જતું રહે છે. અને એટલે જ્યાં સારી રીતે જીવી શકાય એમ કરી લો. પાણીના રેલાની માફક જીવન જાય છે. જિંદગી પાણીના રેલાની માફક. ક્યારેક આપણે ક્યાં જતા રહીશું કોઈને ખબર. અરે મરનાર તમારા ઘરમાં જે પ્રસંગ બન્યો હોય એને યાદ કરો. સવારે આપણી જોડે બેઠા હોય, આગલા દિવસે આપણી જોડે બેઠા હોય, 2-5 દિવસ પહેલા આપણે ફરવા ગયા હોય અને ફોન આવે કે આ જતા રહ્યા. ક્યારેક આપણે એવી જ રીતે જતા રહીશું. કોને ખબર છે કોણ કેટલું. અરે તમે કદાચ રહેશો ને એ જતા રહેશે ને તો અફસોસ રહી જશે. એના કરતા તુલસી इस संसार में सबसे मिलिए ढाई. બધાની પાસે પ્રેમથી મળો, સુધરી જાઓ, સુધારી લો. ક્યાંક નમવું પડે તો નમી જાઓ, ક્યાંક માફી માંગવી પડે માંગી લો, ક્યાંક જતું કરવું પડે કરી લેજો.
પણ તમે જોજો કે તમે કોઈની પાસે નહીં બોલતા હોય ને તો તમને કશાય રહ્યા કરશે, કલેશ રહ્યા કરશે, ચીડ રહ્યા કરશે. એના કરતા એ કર્મ ન બંધાવા દેશો, થોડુંક જતું કરી, થોડા કસાઈ, થોડુંક છોડી અને સાચું તો ઈશ્વરનો માર્ગ ખુલ્લો થશે. અને એ વખતે બલિરાજાએ લક્ષ્મીજીને પૂછ્યું, બેન શું આપું? અને એ વખતે લક્ષ્મીજી કીધું, તમારો ચોકીદાર આપી દો. શું કહ્યું? તમારો ચોકીદાર આપી દો. એટલે બલિરાજાને પ્રશ્ન થયો, બેન મારો ચોકીદાર તમારે શું થાય? બલિને ખબર નહોતી. તો બલિએ પૂછ્યું કે મારો ચોકીદાર તમારે શું થાય? એટલે લક્ષ્મીજીએ ધીમે રહીને કીધું, નામ ન લેવાય ને એ થાય. એટલે પછી બલિની રક્ષા માટે ત્રણેય દેવોએ વારા કાઢ્યા. એટલા માટે આપણે ત્યાં દેવપોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી એમ આપણે ભાગ પાડી રહ્યા છે. અહીંયા વામન ચરિત્ર કહ્યું. વામન ચરિત્રનું વાંગ્મય પુષ્પ સાદર શ્રીનાથજી બાબાના ચરણોમાં સમર્પિત કરું. એક વાર પ્યાર છે બોલે ભાગવત ભગવાન. નવમ સ્કંદ રામાયણ છે. હવે રામકથા કરવી હોય તો 9 દિવસનો સમય જોઈએ. કેટલા દિવસ? 9 દિવસનો સમય જોઈએ. મારી પાસે 9 મિનિટે નથી. પણ તમે ખાલી સાથે ગાતા જજો, તાલી પાડતા જજો. યત કિંચિત સંક્ષિપ્તમાં મંગલ ભવન જમાઈ થાય. શુભ
પ્રસાદ, આ પ્રસાદની કથા એક દિવસ ચાલે એમ છે. આ પ્રસાદની જે વહેંચણી છે એની કથા એક દિવસ ચાલે એવી છે, પણ હું સંક્ષેપમાં એ પ્રસાદ ત્રણેય રાણીઓની વચ્ચે વહેંચવામાં આવ્યો. અને એ વખતે સુમિત્રાજીના હાથમાં જે પ્રસાદનો પડ્યો હતો એક પક્ષી લઈને ઉડી જાય છે. અને પક્ષી ક્યાં ગયું? જ્યાં વાયુદેવના પત્ની, પવનદેવના પત્ની અંજની શિવજીનું તપશ્ચર્યા કરી રહ્યા હતા કે મને પુત્ર મળે, શિવજીનો અંશ મને પુત્રના રૂપમાં મળે, એટલા માટે જે તપશ્ચર્યા કરી રહ્યા હતા એ અંજનીના હાથમાં એ પ્રસાદ છોડ્યો. અને એ પ્રસાદ શિવજી આપ્યો છે એમ માની અને અંજનીએ ગ્રહણ કર્યો. સગર્ભાવસ્થાનો અનુભવ થયો અને એમના દ્વારા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. પવનતનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સે હૃદય વસો સુલભો સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય. અને એ વખતે સુમિત્રાજીના હાથમાં પ્રસાદ ન રહ્યો એટલે થોડો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો અને થોડો પ્રસાદ કૈકેયીએ આપ્યો. બંનેના ભાગમાં ઓછો પ્રસાદ રહ્યો, સુમિત્રાજીના ભાગમાં વધારે પ્રસાદ આવ્યો. તો લોકોએ કહ્યું સુમિત્રાને 2 દીકરા થશે. અને એ વખતે સુમિત્રા બોલ્યા, હું વચન આપું છું, રઘુકુલ રીત સદા ચલી આઈ. રમણ જય પર્વત હું વચન આપું છું કે જો મારે 2 દીકરા થશે તો કૌશલ્યા મારો એક પુત્ર તમારા પુત્રની સેવામાં આપીશ અને કૈકેયી મારો એક પુત્ર તમારા પુત્રની સેવામાં આપીશ. ત્રણે રાણીઓ પ્રસાદ ગ્રહણ કર્યો. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી, એહી વિધિ ગર્ભ સહિત સબ નારી, એહી વિધિ ગર્ભ સહિત સબ નારી. વિધિ કર્મ સહિત સર્વરાણી સમય વીતતો ગયો, સમય વીતતો ગયો. ચૈત્ર માસ, શુક્લ પક્ષ, નવમી તિથિ મધુમાસ પુનીતા. વિધિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા. વિધિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા. નવમી તિથિ ચૈત્રના શુક્લ પક્ષ. અને કેવો મધ્ય દિવસ અતિ શીતળનો. મધ્ય દિવસ હતો, વધારે ગરમી નહીં, ઠંડી નહીં, અને એ બરાબર મધ્યાહનનો બપોરના 12 વાગ્યા છે, મધ્યાહનનો સમય હતો. અને એ વખતે માં કૌશલ્યા પોતાના કક્ષમાં એકાંતમાં હતા અને એ જ સમયે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ કૃપાલ દીન દયાલ વિચારી
અયોધ્યામાં સમાચાર પહોંચ્યા, અયોધ્યામાં ઉત્સવ થયો. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર. કોઈએ ઊભા નથી થવાનું, કોઈએ ઊભા નથી થવાનું, બેસી રહો. બે હાથ ઉપર કરીને. રામાયણમાં વિશેષ આખું રામાયણ તો કેવી રીતે કહી શકાય, પણ 3 વસ્તુ શીખવાની છે. રામાયણમાં પાત્રોનું બહુ મહત્વ છે. એક યોગ્ય શત્રુ પણ કેવો હોય ને એ રામાયણ બતાવે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે દુર્જન મિત્ર કરતા સજ્જન શત્રુ સારો અને મૂર્ખ મિત્ર કરતા હોશિયાર દુશ્મન સારો. મૂર્ખાને મિત્ર કરો ને એના કરતા હોશિયાર દુશ્મન ભલે એકવાર ઘવાસો પણ એનામાંથી અનુભવ જોવા મળશે. પાત્ર કેવું હોય. રામાયણમાં સેતુબંધની વાત છે. તમે એકબીજાને સમજી શકો ને એવો સેતુ તમારી વચ્ચે થાય. સીતાની શોધની વાત છે. સીતા એટલે પવિત્રતા. આજના સમાજમાં સૌથી વધારે કોઈ શોધ કરવાની હોય ને તે પવિત્રતાની શોધ કરવાની છે. માણસ નાઈને તો મેકઅપ કરે છે પણ મનની પવિત્રતા નથી. માણસની વાચાની વાણીની પવિત્રતા નથી. માણસના આચારની પવિત્રતા નથી. કાશ થોડો થોડો મેકઅપ જીભ ઉપર થતો હોત તો શબ્દો મીઠા હોત. થોડો થોડો મેકઅપ મન ઉપર થતો હોત તો આટલા કડવા મન ન હોત. સેતુબંધન, સીતાની શોધ, પવિત્રતાની શોધ. અને પવિત્રતાની વ્યાખ્યા બહુ વિશાળ છે. ક્યાંય સ્પર્શથી કોઈને અડવાથી કઈ અપવિત્ર થઈ જાય એમ નહીં. એ પવિત્રતાની વ્યાખ્યા બહુ વિલગ છે. શરૂઆત વાણીની પવિત્રતાથી કરજો. જેની વાણી શ્રેષ્ઠ છે એનું મન શ્રેષ્ઠ થાય. જેની વાણીમાં મધુરપ હોય એના મનમાં પણ મધુરપ આવવાની શરૂઆત થાય. સીતાની શોધ અને રાવણનો નાશ.
રાવણ એટલે જે વિકાર છે, જે લોભ છે, જે કામ છે, એ રાવણ છે, એનો નાશ થાય. આટલું કહી સંક્ષિપ્તમાં રામકથા શ્રીનાથજી બાબાના ચરણોમાં સમર્પિત કરું અને આખી રામકથા માટે ભગવાનને પ્રાર્થના કરી ફરી ક્યારેક ભેગા કરે, ફરી ક્યારેક આખી રામકથા સાથે આપણે મળીશું. પણ અત્યારે સમયે જે કિંચિત છે, શ્રીનાથજી બાબાના ચરણોમાં રામકથા સમર્પિત કરું. અબ હો જાય સાવધાન. હવે થઈ જાઓ તૈયાર. થોડીક વારમાં કનૈયો આવે છે. હવે તૈયાર. ભાઈ આપણી ગઈકાલની ટીમ હતી એ ક્યાં ગઈ? બધી ટીમ અંદર છે. લે બધા અંદર. એટલે